મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં ને હું છું દિલીપ ગુજરાતી। મિત્રો મહેસાણા જિલ્લાના ખેરવા ગામમાં એક ઐતિહાસિક મંદિર આવેલું છે જે આપણે જોવાનું છે। આ મંદિર લગભગ વિક્રમ સંવત 1203માં બન્યું છે, એટલે કે ઈસવીસન 1147માં બન્યું છે। તો કેવું છે તે મંદિર એ આખું જ અમે તમને બતાવીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। અંબા માતાનું મંદિર ખેરવા। મિત્રો મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના ખેરવા ગામે આ મંદિર આવેલું છે। મિત્રો મહેસાણાથી લગભગ 8-10 કિલોમીટરના અંતરે કદાચ આવેલું આ ગામ, અને આ ગામમાં સરસ મજાનું આ મંદિર આવેલું છે। મિત્રો તમે જુઓ, ઐતિહાસિક મંદિર છે, એના સ્તંભ તમે જોઈ શકો છો, એની બેઠક વ્યવસ્થા પણ તમે જોઈ શકો છો। સોલંકી કાળના મંદિરોમાં પણ આ પ્રકારની બેઠક વ્યવસ્થા જોવા મળે છે। જો કે આ મંદિર કયા કાળનું છે એ તો અહીંયા સ્પષ્ટ લખેલું નથી, પરંતુ મિત્રો આ મંદિર લગભગ વિક્રમ સંવત 1203 એટલે કે ઈસવીસન 1147માં બનેલું છે, અને તેનો જીર્ણોદ્ધાર વિક્રમ સંવત 1305માં અથવા ઈસવીસન 1249માં થયેલો છે, એવું અહીંયા પુરાતત્વ વિભાગ દ્વારા જે બોર્ડ માર્યું છે એમાં મિત્રો લખેલું છે। મિત્રો આ અમે તમને બહારથી મંદિર બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ, ઉપર શિલ્પો પણ જોવા મળે છે। મિત્રો ઐતિહાસિક આ મંદિર આપ નિહાળી શકો છો, જુઓ આ શિલ્પો પણ તમે નિહાળી શકો છો। સરસ મજાની શિલ્પકલા અહીંયા જોવા મળે છે, અને આ પ્રકારે આખું જ ઉપર મંદિર જોવા મળે છે। ખૂબ સુંદર મિત્રો આ મંદિર છે। આ પૂર્વાભિમુખ મંદિરના પ્રવેશ ચોકી, મંડપ, અંતરાલ અને ગર્ભગૃહ એમ 4 અંગો છે। મંડપના સ્તંભ પર આવેલ ઘટ્ટ પલ્લવનું શિલ્પાંકન સોલંકી યુગના અલંકારનું નોંધપાત્ર ઉદાહરણ છે। તો મિત્રો આ સરસ મજાનું મંદિર આપ નિહાળી શકો છો। આ પ્રકારની આખી જ અહીંયા બાંધકામ જોવા મળે છે। આ શિલ્પો તમે મિત્રો જુઓ, અદ્ભુત શિલ્પકલાનો એક નમૂનો કહી શકાય એવું આ ખેરવા ગામમાં આવેલું સુંદર મજાનું ઐતિહાસિક મંદિર પાછળથી તમને આ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। મિત્રો જુઓ કેટલો સરસ મજાના અહીંયા શિલ્પો તમને જોવા મળે છે। તો આ મંદિર આખું તમને અમે બહારથી બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। આ પ્રકારનું આખું જ મંદિર છે। અત્યારે આ મંદિર અંબા માતાના મંદિર તરીકે ઓળખાય છે। તમે જોઈ શકો છો, બહાર પુરાતત્વ વિભાગ દ્વારા બોર્ડ પણ લખેલું છે, અને એમાં 1203માં આ મંદિર, વિક્રમ સંવત 1203માં આ મંદિર બન્યું છે એવું લખેલું છે। તો મિત્રો આ પ્રકારે સરસ મજાનું આ ઐતિહાસિક મંદિર ખેરવા મુકામે આવેલું છે। મિત્રો તમે જોઈ શકો છો, અમે તમને અંદર પણ બતાવવાનો પ્રયત્ન કરીએ કે અંદરથી પણ કેવું મંદિર આ દેખાય છે। તો જુઓ, અંદરથી આ પ્રકારનું આખું જ મંદિર જોવા મળે છે। આ સ્તંભો તમે જોઈ શકો છો, ઉપર ગુંબજ તમે જોઈ શકો છો। અત્યારે જો કે કલર કરેલ છે, પરંતુ લગભગ ઘણા વર્ષો જૂનું આ મંદિર છે। 12મી સદીનું આપણે મંદિર કહી શકીએ। મિત્રો ઈસવીસન 1147 એટલે કે વિક્રમ સંવત 1203માં આ મંદિર બન્યું છે એવું પુરાતત્વ વિભાગ દ્વારા બોર્ડ માર્યું છે, એમાં લખેલું છે। આ છે મિત્રો, તમે જુઓ મંદિરના અંદર તમને દર્શન કરાવીએ। અંબાજી માતાની મૂર્તિ છે, નીચે શિવલિંગ પણ તમે જોઈ શકો છો। તો આ પ્રકારે આખું જ મંદિર જોવા મળે છે। મિત્રો પ્રવેશ ચોકીના સ્તંભ પરના લેખ પરથી જણાય છે કે આ મંદિરનું નિર્માણ વિક્રમ સંવત 1203માં થયું છે। તો મિત્રો ખૂબ સુંદર અને ઐતિહાસિક આ મંદિર આવેલું છે। મિત્રો તમે જુઓ, ઘણા લોકો જાણતા નથી આ મંદિર વિશે, એટલા માટે જ આ મંદિરનું અમે શૂટિંગ કરી અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। મહેસાણાથી આ ગામ ખૂબ નજીક છે, 8-10 કિલોમીટરના અંતરે કદાચ હશે। ત્યાં આ ખૂબ સુંદર ઐતિહાસિક મંદિર આવેલું છે। મિત્રો જુઓ, આ લેખ તમે જોઈ શકો છો, શિલાલેખ આખો, આવા 2 પ્રકારના શિલાલેખ અહીંયા જોવા મળે છે। બાજુમાં પણ મિત્રો તમે જુઓ, અહીંયા એક બીજો પણ શિલાલેખ સામે આપેલો છે, એ શિલાલેખ પણ તમે જોઈ શકો છો। મિત્રો આ એક બીજો શિલાલેખ છે, આના પર પણ લખાણ છે, જો કે આપણે વાંચી શકતા નથી। તો મિત્રો આ હતો અમારો એક ઐતિહાસિક મંદિરનો વિડીયો જે 1203માં બનેલું છે। જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો, જેથી નિત્ય મુકાતા
અમારા ઐતિહાસિક વિડીયો આપ નિહાળી શકો. મિત્રો, બહારથી આ પ્રકારનું આખું જ લોકેશન જોવા મળે છે. ખૂબ સુંદર આ મંદિર છે. એક વખત ચોક્કસ જ્યારે મહેસાણા આવો તો આ ખેરવા ગામના મંદિરની મુલાકાત લેશો. ખૂબ સુંદર અને ઐતિહાસિક મંદિર છે.